સો ગાઈસ, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય મિત્ર બની પટેલ અને આજથી હું બ્લોગ ચાલુ કરી રહ્યો છું. તો ગાઈસ, બધા જ સપોર્ટ કરજો. અને આજે અમે જઈ રહ્યા છે મસ્ત એક એવા પ્લેસ પર જ્યાં તમને પણ મજા આવશે. અને આપણી સાથે છે આ જયભાઈ અને આ મોડલ, આપણી ઇન્સ્ટાગ્રામની ફેમસ મોડલ 1 મિલિયન વ્યૂઝ. ચાલો, બીજા બી આપણે જોડે ઘણા છે, મળીએ. ચાલો, અમારું ફૂલ પબ્લિક આવી ગયું છે અને આગળથી બીજા આવી જશે. તો ચાલો, આપણે રેડી છે ને બધા? સો ગાઈઝ, અમે હવે અડધે રસ્તામાં સ્ટે કર્યો છે કારણ કે અમારા ફ્રેન્ડ લોકો હજુ આવ્યા નથી. અને આ મોડલ લોકો જો ફોટા પાડવા માટે એકદમ રેડી થઈ રહ્યા છે, પણ મેં કીધું કે હમણાં નથી પાડવાના. તો કંઈ તો બોલો મોડલ લોકો, શું ચાલે છે અત્યારે? મજા છે ને? મજા. એક્સાઇટ છો ને તમે બધા આવવા માટે? બહુ જ. અને પેલી મોડલ ખબર નહીં શું થયેલું છે, હંતાઈ જેવી કરતી છે. લાગે એનો માલ્યું જાણી જાય તો વળી પડે એમ. સો ગાઈઝ, અમારા બીજા મિત્રો પણ આવી ગયા છે અને બીજા આવતા છે પછાડી. તો અમે નીકળતા છે ધીમે ધીમે. ચાલો, તમને વ્યૂઝ બતાવીએ અને મજા કરીએ. સો ગાઈઝ, અમે હવે મેન અહીંયાથી જોવા માટે આવી ગયા છે અને ઉમરપાડા 21 કિલોમીટર છે. તો અમે અહીંયા સ્ટે કર્યું છે નાસ્તા માટે. કે સવારના કંઈ નાસ્તો કરીને નીકળ્યા નથી. તો જુઓ આ પબ્લિક કેટલું છે જોવા માટે. અને આ લોકો પણ ભૂખા છે, ખબર નહીં શું કરે. આ આજે આ ફોર્મમાં આવી ગયા છે. ચલો, તો નાસ્તો કરીને મળીએ. જો અમારા ટીમ મેમ્બર જોવા ત્યાંથી આપતા નથી, એટલે આ લોકો બંને જણા પૂરી ખાયા કરતા છે લઈ લઈને. અધી દુકાન ખાલી કરી દીધી છે. ના મેડમ જુઓ. ઓકે મેડમ. ઓય એ ચંપાબેન, અહીંયાથી 65 કિલોમીટર દૂર છે દેવમોગરા. તો જો અમે અમારી સાથે બન્યા રહ્યો, તમને બસ એકદમ મસ્ત બ્લોગ્સમાં મજા આવશે, કોમેડી બી થશે. અને આ જોવા લાગી પડ્યા. બહુ ગરમ હતા, કેમ કાંઈ એમ કે. તો પબ્લિક, અમે અહીંયાથી નીકળી ગયા છે અને બહુ જ મજા આવે છે. એકદમ હેપીનેસ ફિલિંગ થતી છે. અને અહીંયાથી 21 કિલોમીટર ઉમરપાડા છે. તો જુઓ હવે વ્યૂ અને નજારા જુઓ અને તમે પણ આનંદ લો. તો ગાઈસ, જુઓ આ જંગલ અને આ જો ગાઈસ, તમે અહીંયા આવો તો કંઈ પ્રોબ્લેમ નથી. મતલબ આ શાંતિથી હવાય એવો રસ્તો છે, કંઈ નથી. પણ એકદમ બાઇક સ્લો અને સાચવીને ચલાવો, કારણ કે અહીંયા અમે ઘણા લોકોને જોયા છે કે પોતાને રાઇડર સમજીને એટલા ફાસ્ટ જાય છે ને કે ન પૂછો વાત. જોઈ લો વ્યૂઝ. ગાઈસ, આવી રીતે તમે જોયું છે કે આમાં ચા બને, એવી રીતે આ કંઈ યુનિક ટેકનિક છે અહીંયાની. જોઈ લેવો. કેમ છો કાકા? અમે અહીંયા સ્ટે કર્યું છે. હવે અહીંથી ખાલી 15 કિલોમીટર કે 10 કિલોમીટર જેવું છે. એને ઊભી રાખી દે છે.
વેદાંત સર આવી ગયા છે. કેમ છો? અમે હવે ઓન રોડ પર છે. દેવ મોગરા પહોંચવાની તૈયારી છે અને વ્યૂઝ જો યાર બહુ જ સરસ છે અને અહીંયા આવીને મને ખૂબ જ આનંદ થયો છે. આ મારો પાર્ટનર જો એકદમ આનંદ પ્રફુલ્લિતમાં છે. તમે પણ આ બ્લોગને સપોર્ટ કરજો અને આ મારી ન્યૂ ચેનલ છે એને એકદમ સબસ્ક્રાઈબ કરી દેજો બધા જ. તો ગાઈસ અમે ઓલરેડી દેવ મોગરા પહોંચી ગયા છે અને અહીંયા તો રસ્તો પણ કાદવ વાળો છે. ગાઈસ અમે પહોંચી ગયા છે અને બહુ જ ગરમી છે. ઓ નો આ જો એ લોકો કેટલા છે ગાડી પાર્કિંગમાં મોકલે. શું કે મોડલ મજા છે ને? મજા સો ગાઈઝ અમે આવી ગયા છે. અહીંયા ખૂબ જ પબ્લિક છે આજે. જો પબ્લિક તમે ખાલી શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધાથી આવે છે. અહીંયા તો ગેટ પાસ સિસ્ટમ ચાલે છે અને ગેટ પાસ માટે આપણે પાસ જ નથી કઢાવ્યું. હા, માતા રાણીના દર્શન કરવા માટે શું પાસ કરવાનો? પણ પાસ તો કરવા પડશે. મતલબમાં એમાં જે એમનું કંઈ એમ હશે કે આ પાસના જે કંઈ પૈસા આવે તે મંદિરમાં કંઈ પણ કામમાં ઉપયોગ કરતા હશે. તો ચાલો કંઈ નહીં, માતા રાણીના દર્શન કરાવીએ છીએ તમને. અમે લાઈવ બનતા રહેજો અમારી. ગાઈઝ અમે બધાએ પાસ કઢાવી લીધા છે. પાસ વગરની છે ને તું? પાસ કાં છે તારો? તો બરાબર. ચાલો માતા રાણીના દર્શન કરાવી દઈએ તમને પણ. સો ગાઈઝ અમે અંદર માતાજીના દર્શન કરી લીધા છે, પણ અહીંયા છે ને અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ છે, તો આ બહારથી જોઈ લેવો હવે. અને અહીંયા પણ છે. તો થોડો વ્યૂઝ હજુ બતાવીએ તમને, પછી વિડીયો એન્ડ કરશું. તો દર્શન કરવામાં કેવી મજા આવી? સેલું તમને શાંતિ થઈ? બહુ જ સારી. અને તમને દર્શન કરવામાં કેવી મજા આવી છે? ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને થોડું તમને બેનનું પણ બતાવી દઈએ લાસ્ટમાં. સો ગાઈઝ અમે ઉપર આવી ગયા છે. અહીંયા એક ડુંગર છે, ત્યાં એક પ્રથા ચાલતી છે કે અહીંયા એક ગુફા જેવી છે અને ત્યાં હાથ મૂકીને જે માતા આપે, મતલબ કંઈ ગિફ્ટ જેવું. તો ચાલો માતાજીને દર્શન પૂરા કરીએ અને અહીંયા જ એન્ડ બ્લોગ કરીએ. ચાલો ગાઈઝ અમે અમારો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. થોડું ઘણું વ્યૂઝ બતાવશું અને અમારી ચેનલ પર બન્યા રહેજો અને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો.